એન્વાયરમેન્ટ સુધરે છે. કારણ કે ખારા પાણીને આપણે મીઠું બનાવીએ છીએ. મીઠું બનાવીએ, એન્વાયરમેન્ટ સુધરે જ છે ચારે બાજુ. જાહો જલાલી થવાની છે સૌરાષ્ટ્રની અંદર. સૌરાષ્ટ્રમાં જાહો જલાલી થશે. આપણા ગુજરાતની વાત કરીએ પહેલાં, તો ગુજરાત એ વોટર સ્કેર્સિટી વાળો પ્રદેશ છે. આખું એઝ અ હોલ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત એમાં થોડુંક પાણીનું છે અને તેને આપણે બોર્ડર લાઇન પર આવી છે. પણ ગુજરાત એઝ અ હોલ એ હંમેશા વોટર સ્કેર્સિટી વાળો છે. પાણી પડે છે, દરિયામાં વહી જાય છે. તેને કેવી રીતે બચાવવું? ત્યાર તો કલ્પસર યોજના એક મીઠા સરોવર એટલે કે દરિયાને બાંધીને મીઠા પાણીનું એક સરોવર બનાવવું એવી એક કલ્પના હતી. અને એ સરોવર કેવી રીતે બને? તો લગભગ આપણે ત્યાં જે મેજર 8 નદીઓ છે એમાં મહી અને નર્મદા નદી એ મેજર છે, બાકીની નાની નદીઓ છે. તો એ નદીનું જે ચોમાસામાં પાણી વહી જાય છે નર્મદા ડેમ બાંધ્યા પછી પણ, તો એ પાણીનો જો સંગ્રહ અહીંયા થાય અને એને કોઈ રીતે જો દરિયામાં જતું રોકી શકીએ આપણે, તો એક મીઠા જળનું સરોવર થાય. એ કલ્પના તે વખતે થઈ હતી નરેન્દ્ર મોદી જ્યારે આપણે ત્યાં ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્રને જ થશે. કારણ કે સૌરાષ્ટ્રમાં વોટરની બહુ સ્કેર્સિટી છે. આજે પણ 25% જેટલું ઇરિગેટેડ ત્યાં થાય છે. અને જો આ યોજના ફળીભૂત થઈ જાય તો લગભગ 10 લાખ હેક્ટર જમીન એ સૌરાષ્ટ્રની ઇરિગેટેડ લેન્ડ થાય. અને એ થવાથી સૌરાષ્ટ્રની પ્રોસ્પેરિટી એ ઘણી બધી વધી જાય. અને બીજો જે ફાયદો છે કે આ જે પ્રોજેક્ટ જે થઈ રહ્યો છે તે દહેજ અને ભાવનગરની વચ્ચે થઈ રહ્યો છે. એટલે દહેજ અને ભાવનગરનું આપણું જે અંતર છે તે પણ ઘણું ઘટી જાય. ડેમની લંબાઈ લગભગ 30 કિલોમીટર જેવી હશે. અને ભાવનગર અને દહેજ એ જેવી રીતે આજે ભરૂચ અને દહેજ જે છે એવું જ થઈ જશે. પ્રોજેક્ટ કન્સીવ કરેલો છે એ કદાચ વધી પણ જાય. અને નેધરલેન્ડમાં ગયા પછી કદાચ એમઓયુ જે કર્યા છે એમાં એ ફાઇનાન્સના પણ સાથે જ એમઓયુ હોય. ટેકનોલોજીની તો બહુ આ પ્રોજેક્ટ સિમ્પલ છે, એમાં બહુ હેવી ટેકનોલોજી છે નહીં. કારણ કે એવી ટેકનોલોજી આપણી પાસે ઘણી બધી કંપનીઓ છે, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન છે, L&T છે, એ બધા કરી શકે છે. ટૂંકમાં જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબની નેધરલેન્ડની વિઝિટ થઈ એને કારણે આપણને જનરલ પર્સપેક્ટિવ એવું છે કે ભાઈ ટેકનોલોજીનો બહુ મોટો ફાયદો થશે. પણ એકચ્યુઅલી એમઓયુને કારણે ફાઇનાન્સનો ફાઇનાન્સ આપણને 1,10,000 કરોડ એક સ્ટેટ માટે, કારણ કે સ્ટેટ પ્રોજેક્ટ છે, નેશનલ પ્રોજેક્ટ છે નહીં, ગુજરાત સિવાય બીજું કોઈ આવતું નથી. એટલે ટૂંકમાં નેધરલેન્ડની વિઝિટને કારણે મેઇન આપણને ફાઇનાન્સિંગ ઇઝી થઈ જાય. ઇન્ટરનેશનલ એમઓયુ થવાથી આપણને ફાઇનાન્સ ઇઝીલી મળશે. અને આ ફાઇનાન્સ આપવા જેવો પ્રોજેક્ટ છે. કારણ કે મેપમાં મને આ પ્રોજેક્ટ સમજાવી શકશો? અને એનો બધા વ્યુઅર્સને કાચા ગુજરાતીના જો આ જે પ્રોજેક્ટ છે, તો આ જે ભૂરા કલરનું દેખાય છે ને એ આખું મીઠા પાણીનું સરોવર થઈ રહ્યું છે. અને અહીંયા 30 કિલોમીટરનો ડેમ બંધાશે. અને આ ડેમની શરૂઆત અહીંયા જોઈએ ને તો પનેરા વિલેજની પાસે થશે. અને ત્યાં આપણે આપણી ભરૂચની જે ભાડભૂત બેરેજ બંધાય છે ત્યાંથી અહીંયાથી આપણે ડાયવર્ટ કરીએ છીએ નદીને. એ નદી ડાયવર્ટ થઈ અને મીઠા પાણીમાં જશે. કારણ કે આ એરિયાથી દહેજ આખું છે તે આ બાજુ રાખ્યું છે. કારણ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ ન થાય એટલે 5 કિલોમીટર આગળ ગયા આ બાજુ રહ્યા છે. ઓકે. એટલે હવે આ જે થશે તો અહીંયાથી પછી લિફ્ટ ઇરિગેશન કરીને આ કેનલ આપી. આ જે કેનલ છે તે મેઇન કેનલ છે કે જે 100 મીટરે થાય નહીં અને ફંડિંગ આવી જાય પછી એને જે એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે જે શેડ્યુલ બનાવેલું છે કે ભાઈ 0 ડેટથી ચાલુ કરે તો પ્રોજેક્ટ છે તે 8 વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય. કેનલ સાથે બરાબર, કેનલ સાથે 8 વર્ષમાં 8 વર્ષમાં ટોટલ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. પણ 0 ડેટ ક્યારે ચાલુ કરવી? કારણ કે 1,10,000 કરોડનો પ્રોજેક્ટ છે. કદાચ એનું પ્રોજેક્ટ કોસ્ટ વધી જાય, 1,15,00,000 કરોડ કેવી કંઈ થઈ જાય તો એક મોટો ફાઇનાન્સર જોઈએ જે લાંબા સમયનું ફાઇનાન્સ ઓછા વ્યાજે આપણને આપી શકે. ટેકનોલોજીકલ બહુ ચેલેન્જીસ છે નહીં.
એન્વાયરમેન્ટલ કોઈ ચેલેન્જીસ નથી, કોઈ મરીન લાઈફની પણ એવી ચેલેન્જીસ નથી. એટલે બધી જ રીતે વિન વિન સિચ્યુએશન છે. ખારું પાણી જે દરિયામાં જઈ રહ્યું છે મીઠું થશે હ્યુજ ક્વોન્ટિટીમાં, જેને કારણે સૌરાષ્ટ્ર આખું એક એનું નવું આપણે નવી ભૂમિ થઈ જશે, સ્વર્ગ જેવું થઈ જશે. અને